લોકોના મૃત્યુ થયા છે, અન્ય 2 લોકો હુમલામાં ઘાયલ છે। સરકાર સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે। ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે। 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા। એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે। ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો। આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે। તો જમ્મુ કાશ્મીર હુમલા બાદ પ્રવાસીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા વધારવામાં આવી છે। 50 પ્રવાસીઓને બનિહાલ જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે। પાલનપુર અને ગાંધીનગરના કુલ 50 પ્રવાસીને ખસેડવામાં આવ્યા છે। બનિહાલ સેન્ટર હોમમાં 50 પ્રવાસીઓને રખાયા છે। આર્મી, પેરામિલિટરી ફોર્સ, કલેક્ટર, એસપી, એસડીએમ તમામ અધિકારીઓ પ્રવાસીઓની સુરક્ષા અને સેવામાં છે। ફસાયેલા ગુજરાતી પરિવાર અત્યારે સુરક્ષિત છે, ત્યારે પ્રશાસન દ્વારા જમવાનું અને રહેવાની સુરક્ષિત વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, જે ગુજરાતીઓ અત્યારે છે જમ્મુ કાશ્મીરમાં તેમની સુરક્ષા વધારવામાં આવી છે, અપડેટ શું? ચોક્કસથી જે દિવસે વાદળ ફાટ્યું તે દિવસે પાલનપુર અને ગાંધીનગરના જે 50 ગુજરાતીઓ જે જમ્મુ પ્રવાસે ગયા હતા તે લોકો રામબનની અંદર જ ફસાઈ ગયા હતા અને અત્યારે તેમને રામબનથી બનિયાલ જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે। જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો તે બાદ જે આ ગુજરાતીઓ ફસાયેલા છે તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। આર્મી, પેરામિલિટરી ફોર્સ, કલેક્ટર, એસપી, એસડીએમ સહિતના જમ્મુના જે અધિકારીઓ છે તે પ્રવાસીઓને સુરક્ષા અને સેવા અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે। જે ગુજરાતીઓ ફસાયેલા છે તે તમામ ગુજરાતીઓને અત્યારે બનિહાલ સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અને તેમને જમવાની અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે આ રસ્તો કમ્પ્લીટ થઈ જશે, જ્યારે નેશનલ હાઈવે શરૂ થઈ જશે જમ્મુ શ્રીનગર, ત્યારે આ તમામ જે યાત્રિકો છે તેમને પરત ગુજરાત લાવવામાં આવશે। કિશોર, આજે જે લોકો ફસાયેલા છે તે લોકોને ક્યારે લાવવામાં આવશે તે મામલે જાણકારી મેળવીશું, પરંતુ અત્યારે તેમના જે પરિવારજનો છે તેમના સાથે કોઈ સંપર્ક થઈ ચૂક્યો છે? ચોક્કસથી જે પાલનપુરમાં જે પરિવારજનો છે તેમના જોડે પણ જે લોકો ફસાયેલા છે તે વોટ્સઅપથી વાત કરી રહ્યા છે। તમામ લોકો જોડે વાતચીત પણ થઈ રહી છે, તમામ લોકોના ફોન પણ ઓન આવી રહ્યા છે। તેથી જે પરિવારજનો છે તે અત્યારે ચિંતિત નથી, કારણ કે જે દિવસે ફસાયેલા હતા એ દિવસે એ લોકોના કોન્ટેક્ટ ના થતા પરિવાર ચિંતિત બન્યો હતો, પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠાના વહીવટીતંત્ર દ્વારા જે બનિહાલના જે કલેક્ટર હતા તેમના જોડે વાતચીત કરવામાં આવી હતી અને તે બાદ જે સુરક્ષા છે તે પણ વધારી દેવામાં આવી છે અને તમામ ગુજરાતીઓને સુરક્ષિત રહે તે માટે બનિહાલ સેન્ટર હોમમાં પણ ખસેડવામાં આવ્યા છે। કિશોર, આ તમામ લોકો છે તેમને ક્યાં સુધી પાછા લાવવામાં આવશે તે મામલે કોઈ જાણકારી છે? જમ્મુ કાશ્મીરના જે વહીવટીતંત્ર છે